નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી અને યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, જેમ ચોમાસું નજીક આવતું જાય છે એમ ખેડૂત મિત્રો બિયારણની પૂછપરછ કરે છે કે ભાઈ મારે બિયારણ લેવું છે, ફલાણી કંપનીનું લેવું છે, આ લેવું છે, તે લેવું છે। તો આપણે કઈ કંપનીનું બિયારણ લેવું જોઈએ અને કઈ કંપનીના બિયારણ સારા આવે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ। અને એમાં બિયારણ ઉદ્યોગમાં મોટામાં મોટી કંપની અને 31 વર્ષ જૂની કંપની એવી અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વિશે આજે ચર્ચા કરવાના છીએ। તો આમ જોવા જઈએ તો અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ એ ઔરંગાબાદ મહારાષ્ટ્રની મોટી કંપની છે અને 31 વર્ષ કંપનીના થયા છે અને એની ઘણી બધી વેરાયટીઓ આવે છે। એનું 11 આવે છે, ત્યારબાદ 111 આવે છે, 1155 આવે છે, 155 આવે છે, 199 આવે છે, 177 આવે છે, 152 આવે છે। આ ઘણી બધી વેરાયટીઓ આવે છે અને બધી જ વેરાયટીઓ એની સર્વશ્રેષ્ઠ હોય છે। અજીતના બિયારણ વિશે વાત કરીએ તો એક તો બિયારણ ઉદ્યોગમાં મોટી કંપની છે, આ ઉપરાંત એની બધી જ વેરાયટીના પાંદ રૂવાટી વાળા હોય છે। એટલે અજીતને કોઈ પણ વેરાયટી લઈ લો, એના રૂવાટી વાળા પાંદ હોવાના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે। ટૂંકમાં એ અજીતની કોઈ પણ વેરાયટીમાં રૂવાટી વાળા પાંદ હોવાના કારણે ચૂસ્યા પ્રકારની જીવાત ઓછી લાગે છે। ચૂસ્યા જીવાત ઓછી લાગે એટલે દવાનો ખર્ચો ઓછો લાગે, કુકરનો એવો કોઈ પ્રશ્ન રહેતો નથી અને હળો પણ ઓછો લાગે છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોમાં અજીતના બિયારણની ડિમાન્ડ વધતી જાય છે। દિવસે ને દિવસે અજીતના બિયારણ આપો એવી ડિમાન્ડ વધતી જાય છે। તો આ ઘણી બધી વેરાયટીઓ વિશે આપણે જે વાત કરી 11, 111, 1155, 199, 177, અજીત 152 એ બધી વેરાયટીઓમાં મારા ખ્યાલ મુજબ જો સર્વશ્રેષ્ઠ વેરાયટી હોય તો એ છે અજીત 111, જેને હુકમના 3 એકા કહી શકાય। અજીત 111 જેને હુકમના 3 એકા કહી શકાય અને આ વર્ષે લગભગ 2025માં સર્વશ્રેષ્ઠ વેરાયટી અને આગળના વર્ષે સૌથી સારામાં સારું પરફોર્મન્સ હોય તો એ અજીત 111 નું રહ્યું છે। 111 ને હુકમના 3 એકા એટલા માટે કહેવામાં આવે છે, એક તો એમાં રોગ જીવાત ઓછું લાગે છે, વત્તા તમારે આ વેરાયટીની ખાસિયતો વિશે વાત કરીએ તો ઉતાવળું પણ છે। એટલે કદાચ તમારે દિવાળીએ કાઢવું હોય તો પણ ચાલે અને ઊભું રાખવું હોય તો પણ ચાલે। આ ઉપરાંત આગળના વર્ષે ગુલાબી ઈયળના પ્રશ્નોમાં ખૂબ જ ઓછા હતા। એની ખાસિયતો વિશે વાત કરું તો આનો 111 નો છોડ એકદમ ઉપડો છોડવો થાય છે, ઉપડો છોડવો, ખુલ્લા પ્રકારનો છોડવો, જેથી કરીને હવા ઉજાસ રહે છે, રોગ જીવાત ઓછી લાગે છે અને ગુલાબી ઈયળનો પ્રશ્ન ઓછો લાગે છે। આ ઉપરાંત આ વેરાયટી 111 પિયત અને બિન પિયત બંને ફોર્મેટમાં સેટ થતી વેરાયટી છે। એટલે રફ એન્ડ ટફ જાત ગણી શકાય, પિયતમાં પણ ચાલે અને બિન પિયતમાં ચાલે। ઘણી વખત વરસાદ ઓછો હોય તો પાણીની તાણ પણ સહન કરી શકે છે, ભારે જમીનમાં, હલકી જમીનમાં, એટલે બધા જ ફોર્મેટમાં સેટ થતી આ વેરાયટી છે કે પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે। આ ઉપરાંત ઊંડા ખીલા મૂળ વાળી જાત છે, ઊંડું ખીલા મૂળ હોવાના કારણે એમાં સુકારો ઓછો લાગે છે અને પ્રતિકૂળ સંજોગોમાં ટકી શકે છે। વધારે વરસાદ હોય તો પણ ટકી શકે, ઓછો વરસાદ હોય તો પણ ટકી શકે। આ ઉપરાંત એનું ઝીંડવાની સાઇઝ વિશે વાત કરીએ તો 5 થી 6 ગ્રામનું ઝીંડવું છે, એટલે મધ્યમથી મોટા ઝીંડવા છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે, એકદમ એની ઘડી ટૂંકી હોય છે અને ઝીંડવાની ફાટ સારામાં સારી છે અને વીણવામાં એકદમ સરળ છે। અને અજીતના બિયારણમાં મજૂરી ખર્ચ ખૂબ જ ઓછો લાગે છે, કારણ કે વીણાટ સારામાં સારો છે અને ફાટ સારામાં સારી હોવાના કારણે તમારે મજૂર હોય કે ભાગ રાખતો હોય એ ખેડૂત એમ કહે છે કે ભાગ્યો એનો એમ કે શેઠ અમારે આ અજીતનું 111 બિયારણ લાવજો, કારણ કે એમાં મજૂરી ખર્ચ ઓછો લાગે છે અને વીણાટ સરળ હોવાના કારણે એને ખેડૂત મિત્રો વધારે પસંદગી કરે છે। અને ભાગ્યની પ્રથમ પસંદગી હોય તો કે અજીત 111 છે કે ભાઈ અજીતનું 111 નું બિયારણ અમારે વાવવું છે, એ ઘણા બધા ખેડૂત મિત્રો એ રીતની વાત કરે છે। ટૂંકમાં આજે બધી જ વેરાયટીઓની ચર્ચા કરી, એમાં જે સર્વશ્રેષ્ઠ વેરાયટી વિશે આપણે વાત કરી છે અજીત 111, એટલે હુકમના 3 એકા જેવી। અને આના આગળના વર્ષે યુટ્યુબમાં આપણે વિડીયો પણ અપલોડ કરેલો છે। અજીતની બધી જ વેરાયટીઓ સર્વશ્રેષ્ઠ છે, એમાં એ સર્વશ્રેષ્ઠ વેરાયટીઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ હોય તો એ અજીત 111 ગણી શકાય। આ વર્ષે લગભગ એકદમ ઝુમખામાં ઝીંડવા બે આવતા હોવાના કારણે અજીત 111 ની ડિમાન્ડ પુષ્કળ પ્રમાણમાં રહેવાની છે અને આ વર્ષે એનો ભાવ સરકારશ્રી તરફથી નક્કી કરવામાં આવ્યો છે। 901 રૂપિયાના ભાવે તમે તમારા નજીકના ડીલર પાસેથી ખરીદી કરી શકો છો। અને આ વર્ષે લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોએ અમારી પાસે નોંધણી કરાવેલી હતી, વિશ્વાસ એગ્રો એજન્સીમાં ઘણા બધા ખેડૂતો નોંધણી કરાવેલી છે। તો આ અજીત 111 બિયારણ આવી ગયું છે, તમે
વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ પાસે નોંધણી કરાવી હોય કે બીજા કોઈ તમારા નજીકના ડીલર પાસે નોંધણી કરાવી હોય એમની પાસેથી તમે મેળવી શકો છો. અને 31 વર્ષ જૂની કંપની હોવાના કારણે આના બિયારણ દરેક તાલુકામાં કે દરેક જિલ્લામાં ગુજરાત આ ઉપરાંત મહારાષ્ટ્ર કે ગમે ઓલ ઇન્ડિયા કે આખા ભારતમાં મળી રહેતા હોવાના કારણે ખેડૂત મિત્રો એની સરળતાથી ખરીદી કરી શકે છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. ખેડૂત મિત્રો આ તમને 111 અજીત બિયારણનો વિડીયો સારો લાગ્યો હોય કે અજીત 111 હુકમના 3 એકા વાળો કે 3 એકડા બિયારણના અને ખેડૂત મિત્રો આને શું કહેવાય અજીતનું 111 આપો એને જૂના અને સર્વશ્રેષ્ઠ વેરાયટી અથવા તો અજીતના બિયારણ વિશે એવું કહી શકાય કે સૌથી જૂની અને સારામાં સારી વેરાયટી અને સારામાં સારી કંપની હોય તો અજીત છે અને એમાંય સર્વશ્રેષ્ઠ વેરાયટી એટલે 111. તો 111 વેરાયટીને ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરતા થયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ નોંધાવેલું છે. તો હવે આ બિયારણ આવી ગયું છે. તમે તમારા નજીકના ડીલર પાસેથી કે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તમે આ બિયારણ મેળવી શકો છો અને જેને નોંધણી કરાવી હોય તો એ ખેડૂત મિત્રો વહેલામાં વહેલી તકે લઈ લે, જેથી કરીને તાણ પડે નહીં. તાણ પડે એ પહેલા તમને સરળતાથી મળી જાય અને જ્યારે આપણે સોંપવાનો વારો આવે કે બિયારણનું વાવેતર કરવાનો કે રોપણીનો વારો આવે ત્યારે તમારે કોઈ પણ પ્રકારની ખોટી ભાગદોડ કરવી પડે નહીં. તો ખેડૂત મિત્રો આ 111 બિયારણ વિશેનો તમને વિડીયો સાચો લાગ્યો હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને આના આગળના વર્ષે 111 નું બિયારણ વાવેતર કરેલું છે. તો એ ખેડૂત મિત્રો જે 111 કરવા માંગતા હોય એ ખેડૂત મિત્રોને એની માહિતી આપી શકે છે. અને આ વિડીયો તમે બીજા ખેડૂત મિત્રો જો કપાસ બિયારણમાં સર્વશ્રેષ્ઠ બિયારણની પસંદગી કરવા માંગતા હોય એમને તમે મોકલી શકો છો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. હવે પછી આપણે બિયારણ માટેનો નવો વિડીયો બનાવીએ અથવા તો નવી કોઈ માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.